આપણે વર્તુળ પાઠ જોતા હતા કે આપણે પાર્ટ 2 માં વર્તુળ સુધી વૃત્તસૂત્ર અને વ્યાખ્યાઓ જોઈ લીધી છે. વર્તુળ એ ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાઓ વર્તુળનો સ્પર્શક કહે છે. એમાં બે મોસ્ટ IMP પ્રમાણ છે 10.1 અને 10.2. આપણે પહેલાં 10.1 જોઈશું કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શ બિંદુ માંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તેમાં પક્ષ શું લખવાનું? XY એ Q કેન્દ્રિત વર્તુળના બિંદુ P માં સ્પર્શનો સ્પર્શક છે કે O થી P સુધી તેનો સ્પર્શક છે. સાધ્ય OP અને XY એટલે કે OP અને XY એને આપણે સાધ્ય લખશું. હવે સાબિત કરો કે XY પર બિંદુ P સિવાયનો કોઈ એક બિંદુ Q લો, એટલે કે P સિવાયનો કોઈ એક બિંદુ આપણે Q લઈ લીધો અને QR OR એ લંબાવો, જ્યાં ટપકા કરીને મેં લંબાવેલું છે. બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં જ હોય છે, કારણ કે જો તે વર્તુળના અંદરના ભાગમાં હોય તો તે વર્તુળ પરનું બિંદુ હોય અને XY એ વર્તુળનો છેદિકા બને છે, તેથી સ્પર્શક નથી, તેનો છેદિકા છે. તેથી OQ એ ત્રિજ્યા OP કરતાં મોટું માપ છે. OQ કરતાં OP મોટું માપ છે એટલે એ આપણને લેસ ધેન બતાવ્યું છે કે OQ લેસ ધેન OP. OP એ કેન્દ્ર O પર XY પરનું ઓછામાં ઓછું PX લંબ XL અંતર છે. આમ OP એ XY ને લંબે છે. આખો પ્રમેય આપણને આવી રીતે ટૂંકમાં સમજાવેલો છે. એ જ રીતે મોસ્ટ IMP એક્ઝામમાં 3 થી 4 વખત પૂછાઈ ગયેલો 10.2 પ્રમેય. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. પક્ષ P અને Q કેન્દ્રીય વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુ છે તથા PA અને PB એ વર્તુળના P અને AB સ્પર્શકો છે. PA અને PB એટલે કે અહીંયા P છે કે આ PA અને PB એ બે સ્પર્શકો છે. સાધ્યમાં એ લખવાનું. સાબિતી કે OP અને OA, OP અને OA એ જ રીતે OB દોરો, એટલે કે ત્રણેય આપણે દોરી દીધા છે. આ દોર્યું ને આમ ટપકા લંબાવ્યું. પ્રમેય 10.1 મુજબ સ્પર્શક એ ત્રિજ્યા વડે કાટખૂણો હોય છે. ખૂણો PAO એટલે આ ખૂણો બનશે અને એ જ રીતે ખૂણો PBO એટલે આ ખૂણો, એ બે કાટખૂણા બને છે. OAP અને OBP એ બે કાટખૂણા છે, એટલે એ બે સમાન માપવાળા છે. OP અને OP, OA અને OB, OAB એકરૂપ, OBP